પેટ્રોલ અને ડીઝલમાં અછતની અફવાઓ વચ્ચે શહેરમાં ઇલેક્ટ્રિક બાઇક ઈવીની માંગમાં અચાનક જોરદાર વધારો નોંધાયો છે. છેલ્લા 5 થી 7 દિવસમાં ગ્રાહકોની પૂછપરછ ઇન્ક્વાયરી બમણી થઈ ગઈ છે. આ વધારો મુખ્યત્વે લો સ્પીડ કોમર્શિયલ બાઇકની માંગમાં જોવા મળી રહ્યો છે. સ્થાનિક ડીલરોના જણાવ્યા અનુસાર અગાઉ દરરોજ સરેરાશ 20 થી 25 જેટલી ઇન્ક્વાયરી આવતી હતી, જે હવે વધીને 45 થી 48 થઈ ગઈ છે. કુલ માંગમાં 80% જેટલો હિસ્સો લો સ્પીડ કોમર્શિયલ યુઝ માટે બાઇકનો છે. હાઈ સ્પીડ બાઇકની સરખામણીમાં કોમર્શિયલ વપરાશકર્તાઓ વધુ સક્રિય બન્યા છે. શ્રી જલારામ ઇલેક્ટ્રિકના ઓનર પ્રશાંતભાઈ રાઠોડે જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓની સીધી અસર ઇલેક્ટ્રિક વ્હીકલ બાઇકની માંગ પર પડી છે. લો સ્પીડ બાઇકમાં વિદ્યાર્થીઓની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ પણ ખરીદી માટે આગળ આવી રહ્યા છે. શહેરના વિવિધ ઈવી શોરૂમમાં લોકો ઇંધણના વધતા ભાવ અને સંભવિત અછતના ભયને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. ડીલરોના મતે જો આ રીતે જ માંગ વધતી રહી તો આગામી દિવસોમાં સ્ટોકની સ્થિતિ પણ તંગ બની શકે છે. નમસ્કાર, મારું નામ પ્રશાંત રાઠોડ. હું છેલ્લા 10 વર્ષથી સુરતમાં શ્રી જલારામ ઇલેક્ટ્રિક વ્હીકલ્સના નામે ઇલેક્ટ્રિક બાઇકનો સ્ટોર ચલાવું છું, કે જેમાં અમે ઇલેક્ટ્રિક બાઇકને સેલ તથા સર્વિસ બંને કામ કરીએ છીએ ઓથોરાઇઝ કંપનીના વર્કશોપ થ્રુ. તો અત્યારે જે તાજેતરની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, જે ઇઝરાયલ ઈરાનનું કોન્ફ્લિક્ટ જે વોર છે, એને લીધે કેવું છે કે ક્રૂડ ઓઇલમાં સપ્લાયમાં થોડુંક લેટ થાય છે. એને લીધે પેલું પેટ્રોલ પંપ પર જે અફવાને લીધે જે લાઈનો થઈ રહી છે, એના લીધે અમારે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ફિલ્ડ જે છે એમાં એની જે ઇન્ક્વાયરી છે એમાં ફૂલ વધારો જોવા મળી રહ્યો છે. પહેલા કરતા જે ઇન્ક્વાયરી હતી અમારી ડેઈલીની વોકિંગ, એની કરતા ઓલમોસ્ટ અત્યારે ડબલ જેટલી થઈ ગઈ છે. પ્લસ કસ્ટમર બી વધારે લેવા માટે ઈચ્છુક છે. પ્લસ તદુપરાંત જે અત્યારે વેકેશન જે ચાલી રહ્યું છે, 10મા ધોરણ અને 12મા ધોરણની એક્ઝામ હમણાં ગઈ એને રિગાર્ડિંગ, તો એને લીધે બી ગવર્મેન્ટ અત્યારે પ્રોત્સાહન સ્વરૂપે 12,000 રૂપિયાની સ્ટુડન્ટ સબસિડી પણ આપી રહી છે. તો જેના લીધે માંગમાં ખૂબ ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે આપણને.